નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયોની અંદર એક એવી ક્રિયા, એક એવી મુદ્રા વિશે વાત કરવાની છે કે આજના સમયના જે સર્વશ્રેષ્ઠ બિઝનેસમેનો છે, ઇલોન મસ્ક હોય કે નાથી પણ આપણે ઇન્ડિયાની અંદર રહેતા કોઈ પણ મોટા બિઝનેસમેનો હોય, એ તમામ વ્યક્તિઓને તમે એક પોઝિશનમાં બેઠેલા જોયા હશે. એ મુદ્રા એટલે હકીની મુદ્રા, અને સર્વશ્રેષ્ઠ મુદ્રા આને કહેવામાં આવે છે. કારણ કે આ મુદ્રા કરવાથી આપણી જે નિર્ણય શક્તિઓ છે એ વધે છે. આપણું નાનું અને મોટું મગજ બંને સાઈડ, એટલે નાના અને મોટા મગજ બંનેનું સંતુલન છે એ જળવાય છે. આપણી ત્રીજી આંખ જેને કહેવાય, કે જે આજ્ઞા ચક્ર તરીકે ઓળખાય છે, એ એક્ટિવ થાય છે, અથવા તો એનું જે કાર્યક્ષમતા છે એ વધારો થાય છે. આપણી છઠ્ઠી ઇન્દ્રિય જે કહેવાય, કે પાંચ ઇન્દ્રિય તો વ્યવસ્થિત કાર્ય કરતી જ હોય, પણ છઠ્ઠી ઇન્દ્રિય છે કે જેને મેન કહેવામાં આવે, કે જો એ ઇન્દ્રિય જાગૃત હોય, કે જલ્દીથી એક્ટિવ હોય અથવા કાર્ય કરતી હોય, તો આપણું મગજ છે એ આજે જે કાર્ય કરી રહ્યું છે, જે નિર્ણય શક્તિઓ લઈ રહ્યું છે, એનાથી 2 ગણી નિર્ણય શક્તિ વધારે લઈ શકે. ડિપ્રેશન હોય, તણાવ હોય, ગુસ્સો હોય, કે પછી જે પણ કોઈ મગજને લગતી નાની મોટી તકલીફ હોય, એ તકલીફોથી પણ તમને છુટકારો આપી શકે એવી સર્વશ્રેષ્ઠ મુદ્રા એટલે હકીની મુદ્રા છે. જી હા દોસ્તો, મુદ્રાઓ તો ઘણી બધી છે, પણ એમાં હકીની મુદ્રા છે એ આપણને ગજબનો ફાયદો આપે છે. આ વિડીયોમાં હું તમને એના વિશે વાત કરીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો. અત્યારે દોસ્તો, હકીની મુદ્રા તમારે કઈ રીતના કરવાની છે, કેટલી મિનિટ કરવાની છે, કઈ પોઝિશનમાં બેસીને કે ઊભા રહીને કઈ રીતના કરવાની છે, એના વિશે હું તમને વિડીયોના અંતમાં પણ વાત કરીશ. સૌથી પહેલા હું વાત કરું છું કે આ મુદ્રા કયા કયા ફાયદાઓ આપણને આપે છે અને મુદ્રા કઈ રીતે કરવાની છે, દરેક વસ્તુઓ છે હું તમને સાથે સાથે સમજાવીશ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, સાથે જોડાયેલા રહેજો. દોસ્તો, આપણા હાથની 10 આંગળીઓનો ઉપયોગ કરવાનો છે. એટલે એક હાથની 5 આંગળી, બીજા હાથની 5 આંગળી, બરાબર છે. એમાં જે કનિષ્ઠિકા છે, અનામિકા છે, મધ્યમા આંગળી છે, તર્જની છે, અંગૂઠો છે, આ દરેક આંગળી છે અલગ અલગ વસ્તુઓને રિપ્રેઝન્ટ કરતી હોય છે, બરાબર છે. હું તમને ડીપમાં નથી સમજાવતો, પણ એકદમ પરફેક્ટલી જે હકીની મુદ્રા જે રીતના કરી શકાય એના વિશે માહિતી આપીશ, અને સાથે સાથે એના ફાયદાઓ પણ જણાવીશ. આપણા હાથની દરેક આંગળીના જે ટેરવા છે, એટલે ઉપરનો અગ્રભાગ છે, જે અગ્રનો ઉપરનો જે ભાગ છે હાથના આંગળીઓનો, એ ભાગના દરેક ભાગ 10 આંગળીઓ છે આ રીતના પેલા અંગૂઠાના આ રીતના જોડવાના છે. એક આંગળીઓને આ રીતના વ્યવસ્થિત જોડવાની છે, અને આ પોઝિશન તમારે બનાવવાની છે. આ પોઝિશન નીચે મારે અહીંયા ટેબલ છે, એટલે હું ટેબલ ઉપર આ રીતના હાથ રાખી, અને તમે કોઈ પણ જગ્યા ઉપર બેસેલા હો, કોઈની સાથે વાતચીત કરતા હો, તો આ પોઝિશનમાં તમારે બેસવાનું છે. અથવા ટેબલ ઉપર તમારો હાથ હોય તો આ પોઝિશનમાં તમારે હાથને રાખવાનો છે. આ જે પોઝિશન છે આને હકીની મુદ્રા કહેવામાં આવે છે. દોસ્તો, હકીની મુદ્રા, આ મુદ્રા કરવાથી આપણા હાથની દરેક આંગળીઓના જે નસ છે, જે નાડીઓ છે, એ જલ્દીથી એક્ટિવ થાય છે, અને ખાસ કરીને મગજના કોઈ પણ પ્રકારના જે બંધ થયેલા જે નસો હોય એને ફરીથી કાર્યરત કરવાનું કામ કરે, મગજને શાંત કરવાનું કામ કરે. તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો, ખૂબ જ ગુસ્સે હોય, કે કોઈ પણ જટિલમાં જટિલ, કોઈ ગંભીર પરિસ્થિતિમાં તમે બેસેલા હો અને આ મુદ્રા કરી લો, મગજ ધીરે ધીરે શાંત થવા માંડે છે. જે તમને જે તે જટિલ જે તકલીફો છે એમાં તમને નિર્ણય જલ્દીથી લઈ નથી શકતા, તો તમે આ ક્રિયા કરશો એટલે જલ્દીથી તમને મગજ એવી રીતના એક્ટિવ થશે કે નિર્ણય શક્તિ પણ તમને તાત્કાલિક છે એ વધી જશે. અને સૌથી સારા ફાયદાઓ છે હું તમને એ પણ જણાવીશ કે ભાઈ આને કઈ રીતના કેટલી મિનિટ માટે તમારે કરવાનો છે, બરાબર. વારંવાર જે લોકો ભૂલી જવાની જે આદત ધરાવતા હોય, એકદમ મગજ છે એકદમ શોર્ટ મેમરી થઈ ગઈ હોય, તો એમના માટે આ વરદાન સ્વરૂપ મુદ્રા છે હકીની મુદ્રા. આ મુદ્રા સ્મરણ શક્તિને પણ તેજ કરે, યાદ શક્તિને તેજ કરે. બાળકોને તમે 10 મિનિટ જ્યારે પણ ટીવી જોતા હોય, બપોરના સમયનો હોય કે સાંજના સમયે જ્યારે પરિવાર બધા સાથે બેઠેલા હોય, તો બધા જ એક સાથે આ મુદ્રા કરીને બાળકોની યાદશક્તિ વધારી શકો છો. તમારા પોતાના મગજની શક્તિઓ વધારી શકો, મગજને શાંત કરવા માટે અને મગજની ઘણી બધી તકલીફો માટે પણ આ મુદ્રા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના નિયમિત અભ્યાસથી છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થાય, નિર્ણય લેવાની શક્તિ જાગૃત થાય છે, ક્ષમતા વધે છે, શરીરમાં પ્રાણ ઉર્જા છે એના સ્તરમાં વધારો થાય, ફેફસાની કાર્યક્ષમતા વધે છે. ફેફસા જે નબળા પડેલા હોય તો એ નબળા ફેફસા છે ધીરે ધીરે સારા થાય, એની ક્ષમતા છે ધીરે ધીરે વધે છે. ઓક્સિજન લેવલ ધીરે ધીરે વધે છે. શરીરમાં જે લોકોને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતું હોય, એમનું ઓક્સિજન લેવલ પણ વધારવાનું કામ છે એ હકીની મુદ્રા કરે છે. ડાબું અને જમણું મગજ સંતુલિત કરવાનું કામ છે એ હકીની મુદ્રા કરે છે. હકીની મુદ્રા એ કોઈ
સામાન્ય મુદ્રા નથી, સર્વશ્રેષ્ઠ મુદ્રા છે. દરેક મુદ્રાઓમાં અને શ્રેષ્ઠ મુદ્રા ગણવામાં આવી છે હકીની મુદ્રાને. તમારા શરીરમાં કોઈ વારંવાર બીમાર પડતા હો કે એવી કોઈ પણ બીમારી આવી ગઈ હોય તો આ મુદ્રા કરવાથી તમારી એ બીમારી પણ જલ્દીથી ઠીક થાય છે અને આ મુદ્રા તમને આ પ્રકારના ગજબના લાભો આપે છે. આ વિડીયો જલ્દીથી શેર કરો બધાને, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વિડીયો ઘણા બધા મૂકેલા છે, વિડીયો પણ જુઓ. આભાર.